યુદ્ધની પરિસ્થિતિના કારણે તેની સીધી અસર ઘરેલું ગેસ સિલિન્ડર ઉપર પડી છે। વાત કરીએ પોરબંદરની, પોરબંદરમાં પણ ગેસ સિલિન્ડરને લઈને અનેક અફવાઓ ઉડી રહી છે। કોમર્શિયલ ગેસ લગભગ સપ્લાય તેનો બંધ જ છે। હાલ ગેસ સપ્લાય જે ચાલુ છે તે રાંધણ ગેસ એટલે કે ઘરેલું ગેસ ચાલુ છે, પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે ઓફલાઈન બુકિંગ થઈ શકતું નથી। ક્યારેક ક્યારેક ઓફલાઈન બુકિંગ પોરબંદરમાં થઈ રહ્યું છે। ઓનલાઈન બુકિંગની વાત કરીએ તો ઓનલાઈન બુકિંગમાં વધુ પડતા લોકો બુકિંગ કરાવતા હોવાના કારણે તેમાં પણ ક્યારેક બુકિંગ થાય છે તો ક્યારેક બુકિંગ થઈ શકતું નથી। લોકોમાં અનેક અફવાઓ છે કે આગામી સમયમાં ગેસ નહીં મળે, તેના કારણે લોકો એડવાન્સમાં બુકિંગ કરાવી રહ્યા છે। પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી છે કે ખોટી રીતે કોઈ પણ અફવાઓમાં આવીને પેનિક થઈને ગેસના બુકિંગ ના કરાવો, જેમ જરૂરિયાત હોય તે મુજબ જ બુકિંગ કરાવો તેવી અપીલ પણ કરવામાં આવી છે। પરંતુ જે રીતે મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે ગેસ સપ્લાયને અસર પહોંચી છે, સમગ્ર ભારતમાં અસર છે, પોરબંદરમાં પણ તેની અસર જોવા મળી રહી છે। જે ગાડી ગેસની એક બે આવતી હતી કે 4 આવતી હતી ગાડી, તે કદાચ હવે 1 કે 2 ગાડી આવી રહી છે, તેના કારણે સપ્લાયને અછત પહોંચી છે। ત્યારે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ પણ અપીલ કરી છે ખોટા અફવાઓમાં ન આવવા, ગેસ સપ્લાયને લઈને સતત એજન્સીઓ સાથે તેઓ બેઠક કરી રહ્યા છે।